નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.5 જે લાસ્ટ ટોપિક છે આ પ્રકરણનો કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો, સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો, વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો. તો મિત્રો અહીંયા આ જે શબ્દ છે મહત્તમ અને ન્યૂનતમ એ વિધેય માટેના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શું છે, અથવા તો સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શું છે, અથવા તો વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શું છે, એના વિશે થોડું સમજી લઈએ આપણે. ત્યાર પછી મિત્રો આપણે સ્વાધ્યાય 6.5 ના એક્ઝામ્પલ જોઈશું. હવે ધારો કે કોઈ વિધેય જે છે મિત્રો એનો પ્રદેશ તમને આપેલો છે. હવે વિધેયનો પ્રદેશ અને એ પ્રદેશની અંદર કોઈ વિધેય જે છે એ વ્યાખ્યાયિત વિધેય છે. ધારો કે આ કોઈ વક્ર છે, વિધેય એટલે y બરાબર fx, fx એટલે કોઈ વક્ર આપેલો છે મિત્રો. એ ધારો કે કોઈ એના પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત છે, એટલે કે વિધેય f વ્યાખ્યાયિત છે. હવે આ જે છે પ્રદેશ ધારો કે મિત્રો અહીં a અને આ b બિંદુ, તો કે ab પર વ્યાખ્યાયિત વિધેય f છે, રાઈટ. હવે આ અંતરાલની અંદર કોઈ સી બિંદુ તમને એવું મળે કે મિત્રો જેથી fc એટલે કે આ c આગળ વિધેયનું મૂલ્ય, અહીંયા મિત્રો આપણે જાણીએ છીએ કે x ની કિંમતો મળે, અહીંયા y ની કિંમતો મળે તમને, બરાબર. આ y એટલે કે c આગળ મને વિધેયનું કોઈ મૂલ્ય એવું fc મળશે મિત્રો કે જેથી fc એ આ કોઈ પણ અંતરાલની આજુબાજુ, c ની આજુબાજુ કોઈ પણ અંતરાલમાં કોઈ પણ x belongs to, for all x belongs to ab માટે fc ની કિંમત કેવી હશે? ગ્રેટર ધેન fx. ફરીથી મિત્રો મહત્તમની વાત કરું છું કે આ અંતરાલ જે છે એમાં મને કોઈ c બિંદુ એવું મળે કે જેથી આ વક્ર પરનો fc નું મૂલ્ય, fc એટલે મિત્રો જે છે વિધેયનું જે મહત્તમ મૂલ્ય જે છે અહીંયા, રાઈટ, fc ગ્રેટર ધેન શું થશે? fx એટલે x belongs to ab. આ અંતરાલના કોઈ પણ બિંદુ આગળ કરતા આ બિંદુ તમારું c આગળનું મૂલ્ય મિત્રો કેવું છે? મહત્તમ છે. તો આને કહેવામાં આવે છે fc ગ્રેટર ધેન fx. એને કહેવામાં આવે છે કે c એ મહત્તમ મૂલ્ય ધરાવે છે, રાઈટ. તો એ જ રીતના મિત્રો આલેખની અંદર ધારો કે આ રીતનું કોઈ આલેખ હોય મિત્રો, અને અહીંયા મિત્રો તમને એવું કોઈ બિંદુ c મળે, ધારો કે આ અંતરાલ જે છે મિત્રો AB લઈ લો, તો અહીંયા મિત્રો કોઈ c બિંદુ તમને એવું મળશે કે જેથી એનું મૂલ્ય c આગળ આ જે મૂલ્ય જે છે મિત્રો જેને fc કહીએ છે એ fc કે ફોર ઓલ x belongs to ab માટે શું હશે? લેસ ધેન fx હશે. તો એ વખત કહેવામાં આવે છે c આગળ વિધેયનું મૂલ્ય ન્યૂનતમ મળે છે. અહીંયા કહીશું c આગળ વિધેયનું મૂલ્ય મહત્તમ મળે છે. અહીં આગળ c આગળ વિધેયનું મૂલ્ય ન્યૂનતમ મળે છે મિત્રો, એવું કહીશું આપણે. એટલે કે મહત્તમ મૂલ્ય કે એનાથી મિત્રો કોઈ મોટું મૂલ્ય નથી, રાઈટ, અને ન્યૂનતમ એટલે મિત્રો એનાથી નાનું કોઈ મૂલ્ય નથી, રાઈટ. તો એને ન્યૂનતમ કહેવામાં આવે છે. ત્યાર પછી શબ્દ જે છે મિત્રો સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ એ શું છે એ સમજી લઈએ આપણે. ધારો કે મિત્રો કોઈ આલેખ છે, આ કોઈ વિધેયનો મિત્રો આલેખ લઈએ છીએ આપણે. ધારો કે આ કોઈ વિધેય વક્ર જે છે એનો કોઈ આલેખ છે મિત્રો. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા જે ટેકરીઓ જેટલી મળે છે મિત્રો, આ જે ટેકરીઓ જે છે એ મહત્તમ મૂલ્ય ધરાવે છે, અને જે ખીણ છે એ જે છે આપણે એમ કહીશું કે ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. એટલે આપણને ખબર પડી જાય મિત્રો કે આલેખ આ ટાઈપનો હોય તો આ શું ધરાવશે? મહત્તમ મૂલ્ય ધરાવશે. અને વક્ર આ રીતનો હશે તો આ જે છે ન્યૂનતમ મૂલ્ય ધરાવશે મિત્રો. આનું મહત્તમ મૂલ્ય મળે મિત્રો પણ ન્યૂનતમ મૂલ્ય ન મળે કારણ કે ઇન્ફાઇનાઇટ અહીં જશે આલેખ, રાઈટ. એટલે આનું મહત્તમ મૂલ્ય છે એવું કહી શકાય, પરંતુ આનું ન્યૂનતમ મૂલ્ય મળે નહીં મિત્રો. ન્યૂનતમ મૂલ્ય ઇન્ફિનિટિવ છે, અનંત સુધી જાય. એ રીતના મિત્રો આનું ન્યૂનતમ મૂલ્ય મળે પણ આ રીતનો ગ્રાફ જતો હોય ઉપરના તરફ, તેનું મહત્તમ મૂલ્ય મિત્રો મળે નહીં, રાઈટ. એટલે કે ન્યૂનતમ મૂલ્ય મળે આનું. તો એ રીતના મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વક્રની અંદર મહત્તમ મૂલ્ય અહીંયા પણ મિત્રો અહીંયા મળે છે, એક પોઈન્ટ અહીંયા આગળ મળે છે, રાઈટ. તો હવે અહીંયા આગળ જે મિત્રો જે છે આપણે જોઈએ છે કે આ જે પોઈન્ટ આગળ
એના નજીકના કોઈ બિંદુ આગળ આ જે છે ઇન્ટરવલ ની અંદર વાત કરીએ મિત્રો, તો આ ઇન્ટરવલ ની અંદર ધારો કે આપણે C1 અને C2 ની વાત કરતા હોઈએ તો C1 અને C2 ની અંદર મિત્રો આ મહત્તમ ધરાવે છે. C3 અને C4 ની વાત કરીએ મિત્રો તો C3 અને C4 ની અંદર આ મહત્તમ ધરાવે છે. તો એવું કહી શકાય કે આ જે C1 C2 જે અંતરાલ છે એની અંદર આ મહત્તમ છે મિત્રો. એટલે કે એને કહેવાય કે લોકલ પોઈન્ટ, જેને કહેવાય કે લોકલ ગાળાની અંદર આ મહત્તમ છે. આ લોકલ ગાળાની અંદર આ મહત્તમ છે. આખા વક્રની જ્યારે વાત કરતા, આખા વિધેયની વાત કરતા હોય ત્યારે મિત્રો કહી ના શકાય, પરંતુ ચોક્કસ અંતરાલની અંદર તમે એવું કહી શકો કે આ મહત્તમ છે. C3 C4 માં તમે એવું ચોક્કસ કહી શકો કે આ મહત્તમ છે. તો આવા મિત્રો કે એક કરતા વધારે મહત્તમ મૂલ્યો મળતા હોય ત્યારે એનું સ્થાનીય મૂલ્ય તમારે નક્કી કરવું પડે. એટલે કે આ અંતરાલની અંદર એની આગળ કે પાછળના જે બિંદુઓ છે એના કરતા આ તમે જોઈ શકો છો મિત્રો એ મહત્તમ છે. એટલે એવું કહી શકાય કે ગલી કા ગુંડા, એટલે આ જે છે મિત્રો એ ગલીનો ગુંડો કહેવાય. એને એવું ન કહેવાય કે આખા વિશ્વનો ગુંડો કહેવાય. એ લોકલ પોઈન્ટ છે, એ વિસ્તાર પૂરતો એ મહત્તમ છે. અહીંયા પણ એવું કહી શકાય કે આ વિસ્તાર પૂરતો મિત્રો આ જે છે એ મહત્તમ છે. રાઈટ? તો આ રીતના મિત્રો આને કહેવામાં આવે છે સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય. એ જ રીતના ન્યૂનતમ હોય તો મિત્રો અહીંયા એવું કહી શકાય C2 અને C3 ગાળાની અંદર મિત્રો આ જે મૂલ્ય જે છે એ ન્યૂનતમ છે. C4 અને અહીંયા C5 અંતરાલની વાત કરતા હોઈએ મિત્રો તો એવું કહી શકાય કે આ પણ મૂલ્ય કેવું છે? ન્યૂનતમ છે. તો આ મિત્રો એક ચોક્કસ અંતરાલની અંદર એ પોઈન્ટની આજુબાજુ જ્યારે વિચાર કરીએ તો એ એના નજીકનું કોઈ બિંદુ C1 - h કરો મિત્રો, તો C1 + h કરો તમે. રાઈટ? અહીંયા ધારો કે કોઈ પોઈન્ટ છે મિત્રો P બિંદુ છે, તો P - h કરો અથવા તો P + h ના અંતરાલની અંદર મિત્રો આ જે પોઈન્ટ છે મહત્તમ રહેશે. એટલે એને કહેવામાં આવે છે કે અંતરાલ માટે એ સ્થાનીય મહત્તમ ધરાવે છે. રાઈટ? તો એ રીતના C3 અને C4 અંતરાલની વાત કરતે મિત્રો કોઈ Q બિંદુ આવેલું હોય તો Q - h અથવા તો Q + h માટે આ જે પોઈન્ટ જે છે મિત્રો એ મહત્તમ ધરાવે છે. એટલે કે એવું કહી શકાય સ્થાનીય મહત્તમ ધરાવે છે. તો આમ મિત્રો સ્થાનીય મહત્તમ અને સ્થાનીય રીતના ન્યૂનતમ મૂલ્ય આપણને મળે તે ચોક્કસ અંતરાલ માટે જે મૂલ્ય મળે છે મિત્રો એને સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ કહેવામાં આવે છે. ત્યાર પછી વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ કોને કહેવામાં આવે? તો આપણે જોયું મિત્રો એક કરતા વધારે આ મહત્તમ મૂલ્યો મળતા હોય અથવા તો ન્યૂનતમ મૂલ્યો મળતા હોય એમાંથી સૌથી વધુ જેને એવું કહી શકાય કે દુનિયાનો ગુંડો અથવા દુનિયાનો દાદા, એના માટે એવું મૂલ્ય વાપરી શકાય કે વૈશ્વિક મહત્તમ. એટલે આ બધામાં જે મિત્રો મહત્તમ છે એને કહીશું આપણે વૈશ્વિક મહત્તમ. અને આખા વક્રની અંદર એક કરતા વધારે અંતરાલમાં મિત્રો ન્યૂનતમ મૂલ્ય મળતા હોય તો એમાં સૌથી ઓછું જે મૂલ્ય જે છે મિત્રો એને કહીશું આપણે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. રાઈટ? ધારો કે આ પોઈન્ટ આગળ આપણને ન્યૂનતમ મૂલ્ય મળે છે મિત્રો, ધારો કે અહીંયા ધારો કે આપણને મળે છે -2, ધારો કે અહીંયા મળે છે આપણને -4. રાઈટ? તો સૌથી ઓછું જે ન્યૂનતમ મૂલ્ય જે છે મિત્રો ધારો કે -4 હોય તો એને કહેવામાં આવશે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -4. રાઈટ? તો આ રીતના વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ એટલે શું? બધા આપેલા મૂલ્યોમાં સૌથી ઊંચું મૂલ્ય એ વૈશ્વિક મહત્તમ કહેવાય. આપેલા સૌથી બધા ન્યૂનતમ મૂલ્યમાં સૌથી નાનું એ વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. કોઈ સ્થાન આગળ મળતું એટલે કોઈ અંતરાલની આજુબાજુ મળતું જે મૂલ્ય છે મિત્રો એ સ્થાનીય મહત્તમ કહેવાય. એને લોકલ મિનિમા અથવા લોકલ મેક્સિમા પણ કહેવામાં આવે છે. અને આને જે છે મિત્રો કહેવામાં આવે છે મેક્સિમમ વેલ્યુ અને આને મિનિમમ વેલ્યુ કહેવામાં આવે છે. એટલે મૂલ્ય એટલે કોઈ બિંદુ આગળ મિત્રો આપણને કોઈ બિંદુ આગળ કોઈ વિધેયનું મૂલ્ય મળે છે એ જો સૌથી મહત્તમ મળતું હોય તો એને કહેવામાં આવે મહત્તમ મૂલ્ય. અને કોઈ બિંદુ આગળ મિત્રો ન્યૂનતમ મૂલ્ય મળતું હોય તેને કહેવામાં આવે છે ન્યૂનતમ મૂલ્ય. રાઈટ મિત્રો? હવે પ્રથમ વિકલિત કસોટી જોઈશું મિત્રો. પ્રથમ વિકલિત કસોટી જેનો ઉપયોગ મિત્રો વિધેયના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે થતો હોય છે અથવા તો સ્થાનીય મહત્તમ અથવા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે થતો હોય છે. કોઈ પણ વિધેય અંતરાલ પર વ્યાખ્યાયિત હોય મિત્રો તો ધારો કે C - h અને C + h સબસેટ I માટે જો C - h થી C આગળ f' <0 અને C થી C + h આગળ f' <0 હોય
તો સી આગળ વિધેય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય। મિત્રો ગ્રાફ ઉપર તમને સમજાવીએ કે ધારો કે x ની કિંમત કોઈ આ ઇન્ટરવલ જે છે આ ઇન્ટરવલ ની વાત કરતા હોઈએ મિત્રો એની આ રીતના હોય કે આપણે c - h એટલે કે અહીંયાથી મિત્રો આ બિંદુ c આગળ c - h એટલે કે ડાબી સાઈડ c - h થી c સુધીમાં f' x એટલે કે આ જે ઢાળ છે મિત્રો એ નીચે ઉતરતો જાય છે, ઢાળનું મૂલ્ય ઋણ છે, f' x <0 છે અને c થી c h માટે વક્રનો ઢાળ <0 થતો હોય છે મિત્રો। તો આવી આકૃતિ માટે આપણને શું મળે? c આગળ વિધેય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એવું કહી શકાય, રાઈટ। તો હવે મિત્રો અહીંયા જે છે c - h થી c આગળ વિધેય f' x <0 એટલે કે અહીંયા કોઈ સંખ્યા રેખા એક મિત્રો તમારે લેવાની। આ સંખ્યા રેખા પર જે x બિંદુ ધારો કે કોઈ c બિંદુ છે એની આગળ એની ડાબી બાજુનો પોઈન્ટ અને જમણી બાજુનો પોઈન્ટ। ડાબી બાજુનો પોઈન્ટ તમે મિત્રો કોઈ પણ એક લેશો, c થી નાની કિંમત લેશો અને એ વિધેયના f' x માં તમે મૂકશો વિકલનની અંદર અને એ જો મિત્રો નિશાની ઋણ આવે, રાઈટ, અને પછી c થી c h માટેની કિંમત જે જમણી સાઈડની કિંમત છે એ તમે f' c માં મૂકશો તો એ મૂલ્ય પ્લસ આવે મિત્રો નિશાની। તો એવું કહી શકાય કે વક્ર જે છે ઋણથી અને પછી વધે છે એટલે કે આનું ન્યૂનતમ મૂલ્ય મિત્રો મળે આપણને, રાઈટ। તો આ રીતના પ્રથમ વિકલિત કસોટીનો પહેલો પોઈન્ટ છે મિત્રો। ત્યાર પછી મિત્રો c - c h સબસેટ i માટે c - h c આગળ માની લો f' x <0 મળે મિત્રો અને c થી c h આગળ f' x <0 મળે તો શું? તો અહીંયા મિત્રો જે છે c - hc એટલે c બિંદુની ડાબી સાઈડ મિત્રો ધારો કે આ વક્ર જે છે એ c બિંદુની ડાબી સાઈડ f' x <0 થાય, f' x <0 થાય એટલે મિત્રો અહીંયા જે છે વક્રનો ઢાળ <0 થાય છે અને ત્યાર પછી મિત્રો ધારો કે c થી c h આગળ ધારો કે આ બિંદુ પછીનું જે પોઈન્ટ છે મિત્રો એમાં f' x <0 થાય છે। c થી ડાબી બાજુ એટલે કે આગળની કિંમતો માટે આ જે વક્રનો ઢાળ જે છે મિત્રો <0 થાય છે અને c થી c h એટલે કે આ બાજુ સાઈડ પર વક્ર જે છે મિત્રો <0 થાય છે। તો c આગળ વિધેય મહત્તમ મૂલ્ય ધરાવે છે એમ કહેવાય। તો એ વખત મિત્રો આપણે જાણીએ છીએ કે આ જે મૂલ્ય મળશે આપણને મહત્તમ મળશે fc, રાઈટ। c આગળ મિત્રો વિધેયનું મૂલ્ય fc જે મળશે આપણને કેવું મળશે? મહત્તમ મળશે એટલે કે વિધેય મહત્તમ મૂલ્ય ધરાવે છે, રાઈટ। તો આ બીજો પોઈન્ટ છે મિત્રો। હવે એનો અર્થ એવો થયો કે c ની ધારો કે કોઈ બિંદુ જે છે મિત્રો c ની ડાબી બાજુ તમે કોઈ પણ એક નાની કિંમત લેવાથી અને f' x માં મૂકવાથી જો <0 થાય એટલે કે આ નિશાની પ્લસ આવે મિત્રો અને c ની જમણી સાઈડ એટલે c કરતા મોટી કોઈ પણ કિંમત માટે એ વેલ્યુ તમે f' x માં મૂકશો તો એ જે છે નિશાની f' x ની માઈનસ આવશે। તો પ્લસ થી માઈનસ તરફ નિશાની ધન થી ઋણ તરફ જતી હોય મિત્રો ત્યારે તમને સ્થાનીય જે મૂલ્ય મળે મિત્રો એ મહત્તમ મૂલ્ય મળે અને નિશાની મિત્રો ઋણ થી ધન તરફ જતી હોય, માઈનસ થી પ્લસ થતી હોય નિશાની તો એ વખત તમને વિધેય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એવું કહી શકાય, રાઈટ। તો આ બીજો ટોપિક છે મિત્રો। હવે પ્રશ્ન એ થાય મિત્રો કે હવે માની લો કોઈ વિધેય આગળ f' x નું મૂલ્ય બદલાતું નથી એટલે કે અહીંયા પ્લસ હોય તો પછી એના પછીની કિંમત માટે પણ પ્લસ હોય છે અને અહીંયા માઈનસ હોય તો એના પછીની કિંમત માટે પણ નિશાની f' x <0 જ હોય છે, ઋણ હોય છે। તો એવું કહી શકાય કે કસોટી જે છે એ તારણ આપવામાં નિષ્ફળ જાય છે એટલે કે આપેલ વિધેય એ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધરાવતા નથી। તો મિત્રો આ રીતના આપણે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીને પણ મૂલ્ય શોધીશું
એ જ રીતના મિત્રો દ્વિતીય વિકલિત કસોટીનો પણ ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણવાના છે. ત્યાર પછી આપણે જોઈએ દ્વિતીય વિકલિત કસોટી. ત્યાર પછી મિત્રો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવા માટેની દ્વિતીય વિકલિત કસોટી છે કે જેમાં વિધેયનું બે વાર વિકલન કરવામાં આવે છે. આપેલ વક્રના પ્રથમ એટલે કે f' અને ત્યારબાદ દ્વિતીય એટલે કે f'(x) અથવા f'(c) બિંદુ આગળ વિકલન કરવામાં આવે છે અને f'(c) જો <0 આવે તો f ને x = c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. f'(c) નું મૂલ્ય ઋણ આવે મિત્રો તો f ને x = c એટલે જે બિંદુ આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એમ કહી શકાય. અહીંયા વિધેયનું મૂલ્ય જે મિત્રો આવશે વિધેયનું મૂલ્ય fx નું વિકલન કરવાથી f'x = 0 મૂકવાથી આપણને x મળશે. એ x પોઈન્ટ જે છે મિત્રો એ બિંદુ આગળ f'(c) જો <0 થાય તો એવું કહી શકાય એ સ્થાનીય મહત્તમ મૂલ્ય આપે છે. અને f'(c) <0 થાય f'(c) <0 થાય c આગળ અથવા તો એ બિંદુ આગળ તો f ને x = c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે એવું કહેવાય. તો વિધેયનું દ્વિતીય વિકલિત કસોટી એટલે વિધેયનું આપણે બે વખત વિકલન કરવાનું છે. બંને વખત વિકલન કર્યા પછી મિત્રો આપણે x નું પોઈન્ટ જે છે મૂકવાનું છે અને એ x બિંદુ આગળ જે વિધેય શું લેસ ધેન આપે છે કે ગ્રેટર ધેન 0 આપે છે એ આપણે જોવાનું છે. જો લેસ ધેન 0 આપે તો મહત્તમ મૂલ્ય આપે છે, ગ્રેટર ધેન 0 આપે તો ન્યૂનતમ મૂલ્ય આપે છે. આ આપણે દ્વિતીય કસોટી કહે છે. અને ત્યાર પછી f'c = f'(c) = 0. ધારો કે કોઈ મૂલ્ય ઋણ પણ નથી કે ધન પણ નથી, જો 0 આપે છે મિત્રો તો કસોટી કોઈ પણ તારણ આપવામાં નિષ્ફળ જાય છે. ત્યારે મિત્રો આપણે દ્વિતીય વિકલિત કસોટી કરતા નથી. પ્રથમ વિકલિત કસોટીના ઉપયોગથી મિત્રો આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધી નાખતા હોઈએ છીએ. તો મિત્રો આ તો વાત થઈ થોડીક તમને કે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય કેવી રીતના શોધવામાં આવે છે અને ભૌમિતિક અને થોડી થિયરીના સ્વરૂપમાં મેં થોડી ચર્ચા કરી તમને. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે હું તમને થોડું સ્પષ્ટ એ તમને ખ્યાલ આવશે. પરંતુ અહીંયા જે મિત્રો છે આ જે મુદ્દા છે એને તમારે મગજમાં ધ્યાનમાં રાખવાના છે અને આ મુદ્દાઓનો ઉપયોગ કરીને મિત્રો હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. સ્વાધ્યાય 6.5 સ્વાધ્યાય 6.5 પહેલો પ્રશ્ન છે મિત્રો, નીચે આપેલ વિધેયના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. પહેલો પ્રશ્ન છે fx = 2x - 1² + 3. રાઈટ. હવે મિત્રો અહીંયા જે વિધેય આપ્યું છે એનું તમારે વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપણે શોધવાનું છે. હવે કેટલાક એક્ઝામ્પલ એવા પણ મિત્રો હોય છે કે જે એક્ઝામ્પલો આપણે ત્રણ રીતથી મિત્રો, ધારો કે અહીંયા વિધેય આપેલું છે fx બરાબર, તો fx બરાબર અહીંયા તમને આપ્યું છે 2x - 1². હવે આપણને ખબર છે મિત્રો કે 2x - 1² એ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે. ધેરફોર મિત્રો એવું કહી શકાય કે 2x - 1² + 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. રાઈટ. ધેરફોર આ જે વિધેય છે મિત્રો fx છે, fx નું મૂલ્ય મિત્રો 3 અથવા 3 કરતા મોટું છે. એ વિધેય ઉપરથી જ મિત્રો તમને ખબર પડી જાય કે fx ની કિંમત 3 અથવા 3 કરતા મોટી છે. 3 અથવા 3 કરતા મોટી છે એટલે કે મોટી ક્યાં સુધી મિત્રો એ કહી ન શકાય, પરંતુ એનું ન્યૂનતમ મૂલ્ય તો તમને ખબર પડી જ ગઈ કે વિધેયનું ન્યૂનતમ મૂલ્ય 3 હશે. રાઈટ. તો અહીંયા મહત્તમ મૂલ્ય પણ ના મળે, આ વિધેયનું મહત્તમ મૂલ્ય ના મળે, પણ મિત્રો ન્યૂનતમ મૂલ્ય કેટલું કહી શકાય? 3. તો આ ન્યૂનતમ મૂલ્ય બરાબર 3 કહી શકાય. રાઈટ. હવે તમે કયા બિંદુ આગળ મિત્રો, તો અહીંયા જે વિધેય આપ્યું છે 2x - 1 = 0 લઈ લો તમે મિત્રો. તો 2x - 1 = 0 લેવાથી x વિધેયનું કયા બિંદુ આગળ એટલે મિત્રો આપણે x શોધવા છે. x શોધવા માટે તમારે વિધેય જે આપ્યું છે 2x - 1 એના બરાબર જે છે મિત્રો 0 લઈ લેવાના. તો 2x - 1 બરાબર 0 લઈએ તો x બરાબર શું મળે મિત્રો આપણને 1/2. તો 1/2 બિંદુ આગળ 1/2 બિંદુ આગળ મિત્રો વિધેયનું મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય મળે છે. કેટલું મળે છે? 3. તો મિત્રો આ પહેલી રીત ન્યૂનતમ મૂલ્ય શોધવાની. ત્યાર પછી મિત્રો આ જ એક્ઝામ્પલ બીજી રીતના પણ ગણી શકાય. પ્રથમ વિકલિતનો ઉપયોગ કરીને પણ મિત્રો આ એક્ઝામ્પલ ગણી શકાય. કેવી રીતના એ પણ જોઈએ. ધારો કે વિધેય આપેલું છે મિત્રો, પ્રથમ વિકલિત શું કહે છે તો એક વખત વિકલન કરવાનું. fx ઉપરથી મિત્રો તમારે f'x શોધવાના. f'x કરો એટલે કે આ વિકલન જે છે 2 આગળ આવી જાય. 2 * 2x - 1 પછી 2x નું વિકલન થાય મિત્રો 2. આ 0 થઈ ગયું, અચળ પછી 0 થઈ ગયું. ધેરફોર 2 × 2 એટલે 4 * 2x - 1 થયા મિત્રો. રાઈટ. તો વિધેયનું વિકલન થયું. હવે જે વિધેયનું વિકલન f'x બરાબર મિત્રો 0 મૂકી દો. ત્યારબાદ 4 * 2x - 1 બરાબર 0 મળશે મિત્રો.
તો ધેરફોર તમને અહીંયા 2x - 1 બરાબર 0 મળશે. ધેરફોર 2x બરાબર 1 થશે એટલે ધેરફોર x બરાબર 1/2 બિંદુ મળશે. તો આ એક મિત્રો બિંદુ મળ્યું. એ બિંદુ મેળવવા માટે શું કરવાનું છે? આપણે વિધેય આપેલું છે, વિધેયનું વિકલન કરવાનું છે. એ વિકલન બરાબર 0 તમારે મૂકવાના છે. એ 0 મૂકવાથી x ની જે કિંમત આવે મિત્રો, હવે આ x ની કિંમત આગળ વિધેય મહત્તમ છે કે ન્યૂનતમ છે એ ચેક કરવા માટે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ મિત્રો યાદ કરવાની વાત કરીએ મિત્રો અહીંયા તો 1/2 અહીંયા લઈ લો ધારો કે મિત્રો 1/2. હવે એના કરતા નાની અને એના કરતા મોટી મિત્રો, તો 1/2 કરતા નાની કિંમતનો વિચાર કરીએ મિત્રો તો શું આવશે? 0, રાઈટ. અને 1/2 કરતા મોટી ધારો કે નજીકની કિંમત 1 લઈએ મિત્રો. હવે 1/2 કરતા નાની કિંમત મિત્રો એટલે કે 0 માટે f(x) નું મૂલ્ય શું આવે મિત્રો? તો x ની કિંમત તમે અહીંયા મિત્રો 0 મૂકશો. x ની કિંમત અહીંયા તમે 0 મૂકશો એટલે 2 × 0 0 થશે મિત્રો, એટલે કે -1 થશે. -1 × 4 એટલે f(x) શું થશે? <0 થશે, રાઈટ. x ની કિંમત 1/2 કરતા નાની એટલે કે 0 મૂકવાથી મિત્રો f(x) માં મૂકવાની છે. તો f(x) માં મૂકવાથી f(x) શું થાય છે મિત્રો? x ની કિંમત 0 મૂકવાથી આ -1 × 4 એટલે કે -4 0 થાય છે. એટલે કે અહીંયા નિશાની છે મિત્રો માઈનસ આવે છે, રાઈટ. ત્યાર પછી 1/2 કરતા મોટી કિંમત માટે તમારે જોવાનું. 1/2 કરતા મોટી કિંમત 1 લીધી છે મિત્રો, તો અહીંયા x ની કિંમત તમે 1 મૂકો મિત્રો. 2 × 1 એટલે 2, 2 - 1, 1 × 4 એટલે 4, એટલે કે ધન આવે છે. f(x) 4 આવે છે એટલે કે >0 આવે છે અહીંયા મિત્રો. f(x) >0 આવે છે એટલે એવું કહી શકાય મિત્રો કે અહીંયા વત્તા નિશાની આવે છે. તો તમે 1/2 થી જમણી બાજુ અને ડાબી બાજુ કિંમત મૂકીને તમે જોયું મિત્રો માઈનસ થી પ્લસ તરફ જાય છે. નિશાની ઋણ થી ધન થાય છે. નિશાની ઋણ થાય છે. નિશાની ઋણ થાય એટલે f(x) <0 થાય છે. f(x) <0 થાય છે એટલે વક્ર નીચેનો તરફ જાય છે. ત્યાર પછી શું થાય છે કે વક્ર પ્લસ થાય છે, વધતો જાય છે. ઢાળ જે છે <0 થતો જાય છે, એટલે ઢાળ મિત્રો <0 થતો જાય. એટલે આપણને આ જ્યારે આકૃતિ મળે છે મિત્રો, આવો વક્ર મળે છે ત્યારે આપણને ખબર છે કે અહીંયા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે મિત્રો, મહત્તમ મૂલ્ય ના મળે. માટે આ રીતના મિત્રો x બરાબર 1/2 આગળ આપણને ન્યૂનતમ મૂલ્ય મળે એવું આપણે કહી શકીએ. x બરાબર 1/2 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે, રાઈટ. અને એ ન્યૂનતમ મૂલ્ય મિત્રો આપણને જે મળે છે એ જે છે આપણે મિત્રો અહીંયા વિધેયની અંદર મૂકી દઈએ આપણે, એટલે કે આપણને જે મૂલ્ય મળશે મિત્રો x બરાબર 1/2 આગળ f(1/2) બરાબર અહીંયા મૂકવાથી મિત્રો 2 × 1/2 -1 નો સ્ક્વેર, 2 × 1/2 -1 નો સ્ક્વેર વત્તા 3 મિત્રો થશે. therefore 2 × 2 2/2 કેન્સલ, 1 - 1 0 નો વર્ગ 0, therefore 3. તો એ 1/2 આગળ જે આપણને વિધેયનું મૂલ્ય ન્યૂનતમ મળે છે કેટલું મળે છે મિત્રો? 3 મળે છે. તો આમ મિત્રો પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીને પણ ગણી શકાય, અથવા આના પછી દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ પણ કરીને ગણી શકાય. એટલે એક્ઝામ્પલ જોઈને મિત્રો આપણને ખબર પડે કે આને આપણે કઈ કસોટીનો ઉપયોગ કરી. ઘણી વખત ઘણા એક્ઝામ્પલ બંને કસોટીથી પણ મિત્રો ઉકેલી શકાય છે, પરંતુ આપણને આવડવું જોઈએ કેવી રીતના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધી શકાય. તો આ પ્રથમ વિકલિતનો આપણે ઉપયોગ કર્યો મિત્રો. કેટલાક એવા ક્રિટિકલ પોઈન્ટ હોય છે ત્યારે પછી આપણે મિત્રો આના ઉપરથી નિશાની ન ખબર પડતી હોય તો પછી f(x) કરીને પણ આપણે દ્વિતીય વિકલિત કસોટી કરીને પણ મિત્રો આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ, રાઈટ. તો અહીંયા મિત્રો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણે શોધી પહેલા એક્ઝામ્પલ. બીજો એક્ઝામ્પલ છે મિત્રો gx = x નો ઘન + 1. હવે આને પણ આપણે મિત્રો જોવો પ્રથમ વિકલિત કસોટીને આધારે તો આપણે શું કહી શકીએ? જો મિત્રો અહીંયા x નો ઘન છે, x નું ઘન છે એટલે આપણે એવું ના કહી શકીએ કે 0 ધન હોય કે ઋણ હોય, રાઈટ. એ પણ આપણે નક્કી ના કરી શકીએ. હા x² હોત તો હું ચોક્કસ કહેત કે x² = 0, અને હું ત્યાર પછી એવું પણ કહીશ કે x² + 1 > 1, રાઈટ. તો આ ન્યૂનતમ મૂલ્ય 1 છે એવું કહી શકાય. પણ અહીંયા શું આપ્યું છે? x3 ઘાત. તો x3 ઘાત વિશે તમે ધન કે ઋણ કહી ના શકો મિત્રો, રાઈટ. એટલે એ પહેલી જે મેં રીત તમને બતાવી હતી એમાં લાગુ ન પડી શકાય. તો હવે આને જે છે મિત્રો શું કરીશું આપણે? વિકલન કરીએ તો g' કરીએ તો g' કરીએ તો 3x² થશે મિત્રો, રાઈટ. 1 નું તો મિત્રો વિકલન 0 થઈ જશે. ત્યાર પછી g' બરાબર 0 લેવાથી મિત્રો આપણને x ની કિંમત મળે, એટલે કે 3x² બરાબર 0 લેવાથી મિત્રો શું મળે? મને x બરાબર 0 મળે. હવે x બરાબર 0 આગળ વિધેયનું મૂલ્ય ન્યૂનતમ છે કે મહત્તમ છે
એ ચેક કરવા માટે તમારે શું કરવાનું છે મિત્રો, ખાલી સંખ્યા રેખા દોરવાની છે. હવે આ જે બિંદુ x મળી ગયું એ 0 અહીંયા મૂકો, એની આગળનું અને પાછળના બે વેલ્યુ કોઈ પણ મિત્રો તમે એવા લઈ શકો છો કે જેને 0 થી આગળની કોઈ કિંમત ધારો કે મિત્રો તમે લઈ શકો છો કે -1. હવે -1 તમે g' માં મૂકશો મિત્રો, g' માં તો -1 નો વર્ગ, -1 નો વર્ગ એટલે 1 જ થશે, 1 ગુણ્યા 3 એટલે 3 થશે, એટલે કે g' -1 શું થશે મિત્રો, અહીંયા -1 ધારો કે લઈએ છીએ આપણે, તો -1 શું થશે, g' -1 તો પોઝિટિવ જ થશે મિત્રો. -1 નો વર્ગ 1, 3 ગુણ્યા 1 એટલે 3 ઇઝ ગ્રેટર ધેન 0, એટલે કે g' ગ્રેટર ધેન 0 થાય છે મિત્રો -1 લેવાથી, એટલે કે અહીંયા નિશાની પ્લસ છે મિત્રો, રાઈટ. હવે 0 પછીની કોઈ કિંમત લો તમે મિત્રો, તો 0 પછીની કિંમત તમે ધારો કે 1 લો મિત્રો, તો 1 માટે g'1 તો 3 * 1 સ્ક્વેર એટલે 1 સ્ક્વેર એટલે 1, એટલે 3 * 1 એટલે 3, એટલે કે અહીંયા પણ g' ગ્રેટર ધેન 0 થાય છે મિત્રો, g' ગ્રેટર ધેન 0, એટલે અહીંયા પણ નિશાની વધતા રહે છે, તો અહીંયા નિશાની બદલાતી નથી મિત્રો. વધતા હોય છે તો વધતા જ આવે છે. તો આ રીતના મેં તમને કીધું કે આપણે કસોટીમાં પણ ઉલ્લેખ કર્યો તો ધારો કે નિશાની બદલાય નહીં, માઈનસ હોય તો માઈનસ જ રહે, પ્લસ હોય ને પ્લસ જ રહે, તો આવેલો આ જે બિંદુ છે x બરાબર 0 ને એ નીતિ બિંદુ કહેવામાં આવે છે મિત્રો, એટલે કે ત્યાં આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં, રાઈટ. તો આ સ્વાધ્યાય 6.5 નો પહેલો પ્રશ્ન હતો મિત્રો. આના બે એક્ઝામ્પલ આના જેવા જ છે, તમે સ્વાધ્યાય રૂપે હોમવર્ક રીતે ઘરે પણ કરી શકો છો. પ્રશ્ન બીજો પણ મિત્રો, આપેલ વિધેયના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો એ શોધવાના છે. અહીંયા પણ મિત્રો મેં બે પ્રશ્નો લીધા છે. ધારો કે fx બરાબર માનાંકમાં x + 2 - 1 આવું કોઈ વિધેય આપેલું છે. હવે મિત્રો અહીંયા માનાંકનું વિધેય આપેલું છે, જોતા જ આપણને ખબર પડે કે કોઈ પણ માનાંક હોય મિત્રો, x + 2 અંદર, પછી કોઈ પણ વિધેય હોય અંદર, પણ માનાંક વિધેય હોય તો આપણને ખબર છે કે આ તો 0 હોય તો 0 કરતા મોટી કિંમત હોય. therefore માનાંક ઓફ x + 2 greater than or equal to 0, therefore x + 2 -1 બંને બાજુ મૂકીએ તો મિત્રો અહીંયા પણ 0 -1 કરવા પડે. therefore આ જે વિધેય છે મિત્રો fx થઈ ગયું, fx greater than 0 -1 એટલે કે -1. તો આપેલ વિધેયનું મૂલ્ય -1 અથવા -1 કરતા મોટું છે, પરંતુ એનાથી નાનું તો નથી જ મિત્રો, રાઈટ. હવે મોટું કેટલું, તો મહત્તમ મૂલ્ય મિત્રો ન મળે અહીંયા, પણ અહીંયા એવું કહી શકાય કે fx નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે, તો -1 છે મિત્રો. તો આમ આપેલ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય -1 મળે, રાઈટ. અને મહત્તમ મૂલ્ય તો ન મળે, કારણ કે કિંમત fx ની -1 અથવા એના કરતા મોટી હોય. મોટી ક્યાં સુધી મિત્રો, એ ચોક્કસ ના કહી શકાય, એટલે કે મહત્તમ મૂલ્ય ન મળે, પણ ન્યૂનતમ તો મૂલ્ય ચોક્કસ કહી શકાય કે -1 છે, એનાથી નાનું નથી મિત્રો, રાઈટ. તો આપેલ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય -1 મળે. કયા બિંદુ આગળ મળે મિત્રો, તો x + 2 વિધેય જે છે આપણે x + 2 બરાબર 0 લઈએ મિત્રો, તો therefore x બરાબર શું મળે, તો -2 બિંદુ આગળ, રાઈટ. તો -2 આગળ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે છે મિત્રો, -1 મળે છે. તો આ રીતના મિત્રો અહીંયા તમે કહી શકો. હવે આ વિધેયને મિત્રો તમે આ રીતના પણ લખી શકો, fx બરાબર ધારો કે કયું વિધેય આપેલું છે અહીંયા મિત્રો, તો માનાંક વાળું વિધેય આપ્યું છે. અહીંયા બે મૂલ્ય મળે, x + 2 greater than or equal to 0 હોય મિત્રો, એટલે કે x + 2 જ લખી શકાય. x + 2 -1 ક્યારે, કે x + 2 greater than or equal to 0 માનાંકમાં હોય ત્યારે, રાઈટ. ને ત્યાર પછી મિત્રો -x + 2 -1 ક્યારે, માનાંક x + 2 less than 0 હોય ત્યારે. therefore મિત્રો અહીંયા x + 2 ઓછા 1 એટલે કે x + 1 ક્યારે, x + 2 greater than or equal to 0 હોય ત્યારે. અને -x - 2 એટલે કે -x - 3 મિત્રો ક્યારે મળે, માનાંક x + 2 less than 0 હોય ત્યારે. તો આ રીતના બે વિધેયોનું મૂલ્ય મિત્રો તમને મળે છે, રાઈટ. તો fx પરથી મિત્રો f'(x) બરાબર શું થાય, f' એટલે વિધેયનું વિકલન મિત્રો 1 થશે. ક્યારે, x + 2 greater than or equal to 0, એટલે કે x + 2 greater than 0, એટલે કે x greater than -2 માટે, 0 માટે મિત્રો નહીં, વિકલન જે છે આપણે -2 આગળ આપણે મૂલ્ય જે શોધીએ છીએ, તો -2 માટે x ની કિંમત -2 કરતા મોટી હશે ત્યારે f'(x) 1 થાય છે. અને અહીંયા મિત્રો f'(x) બરાબર શું થાય છે, -1. ક્યારે, x + 2 less than 0, એટલે કે x less than -2 માટે, રાઈટ. તો અહીંયા મિત્રો તમે જુઓ કે -2 થી નાની કિંમત માટે અને -2 થી મોટી કિંમત માટે, એટલા માટે મિત્રો મેં અહીંયા -2 કરતા નાની કિંમત માટે વેલ્યુ શું આવે છે, માઈનસ, અને -2 કરતા મોટી કિંમત માટે પ્લસ આવે છે. એટલે કે આ greater than 0 છે મિત્રો, એટલે કે અહીંયા પ્લસ છે મિત્રો, અને -2 કરતા નાની કિંમત માટે આ માઈનસ છે.
તો માઇનસ થી પ્લસ એટલે કે નીચે તરફથી મિત્ર ઉપર તરફ જાય છે મિત્રો, એટલે મૂલ્ય આપણને શું મળે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે મિત્રો. અહીંયા ન્યૂનતમ મૂલ્ય મળશે આપણને મિત્રો -2 આગળ. કેવું મૂલ્ય મળશે -2 આગળ? તો એ -2 આગળ મિત્રો જે મૂલ્ય મળે છે આપણને કેટલું મળે છે? -1. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે fx બરાબર માનાંકમાં sin 4x 3. આવું કોઈ વિધેય તમને આપ્યું છે, એના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો મેળવવાના છે મિત્રો. હવે fx બરાબર sin 4x 3 વિધેય જે છે મિત્રો એ sin નું છે. sin વિધેયની મિત્રો વાત હોય ત્યારે આપણને ખબર છે કે -1 < sin 4x < 1. sin વિધેયનો વિસ્તાર -1 થી લઈને 1 સુધીનો હોય મિત્રો. હવે મિત્રો અહીંયા sin 4x 3 તમને કીધું છે, therefore -1 sin 4x 3 મિત્રો અહીંયા પણ ઉમેરો તો અહીંયા પણ તમારે ઉમેરવા પડશે 3, therefore અહીંયા પણ 3 ઉમેરો, રાઈટ. તો therefore મિત્રો હવે બંને બાજુ માનાંક લેવાનો છે, એટલે કે 3 - 1 તો મિત્રો 2 છે, લેસ ધેન માનાંક લઈ લો મિત્રો, તો sin 4x 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ મિત્રો 4, એટલે કે માનાંક લેવાથી પણ મિત્રો અહીંયા 2 ધન જ હતા એટલે 2 જ રહેશે, અહીંયા 4 ધન હતા એટલે ધન જ રહેશે. એટલે કે આ જે વિધેય જે છે મિત્રો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, એટલે મિત્રો અહીંયા વિધેયનો જે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મિત્રો તમને કહી શકાય. કેવી રીતના? કે વિધેયનું મૂલ્ય 2 અથવા 2 કરતા મોટું છે અને 4 અથવા 4 કરતા નાનું છે, માટે વિધેયનું ન્યૂનતમ મૂલ્ય શું હોઈ શકશે મિત્રો? 2. વિધેયનું મહત્તમ મૂલ્ય 4. તો આ રીતના મિત્રો અહીંયા ન્યૂનતમ 2 છે મૂલ્ય અને મહત્તમ મૂલ્ય એ 4 મળે છે મિત્રો, રાઈટ. હવે પ્રશ્ન એ થાય મિત્રો કયા બિંદુ આગળ વિધેયનું મહત્તમ મૂલ્ય 4 મળે અને કયા બિંદુ આગળ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય 2 મળે? તો મિત્રો અહીંયા x નું વેલ્યુ આપણે શોધવું છે. તો x બરાબર જો તમે π/8 લેવામાં આવે મિત્રો, તો અહીંયા વિધેયની અંદર માનાંકમાં sin 4x એટલે મિત્રો π/8 +3, રાઈટ. તો therefore મિત્રો sin π/2 sin π/2 એટલે કે 1 1 + 3 એટલે મિત્રો અહીંયા જે વેલ્યુ જે છે તમને 4 જ મળશે. એટલે x બરાબર π/8 આગળ વિધેયનું મહત્તમ મૂલ્ય 4 મળે છે મિત્રો. ને એ જ રીતના મિત્રો x બરાબર -π/8 લેવામાં આવે, x બરાબર -π/8 લેવામાં આવે એટલે therefore sin of -π/2 થશે મિત્રો. sin of -π/2 x બરાબર -π/8 માટે શું થશે મિત્રો? કે sin of -4 * -π/8 એટલે કે -π/2 થશે મિત્રો, +3 થશે, રાઈટ. હવે આ જે વેલ્યુ જે છે મિત્રો તમારી sin -π/2 એટલે કે -1 + 3, therefore જે વેલ્યુ છે મિત્રો તમારી 2 આવશે, માનાંકમાં 2. એટલે કે એવું કહી શકાય કે આ જે વેલ્યુ છે મિત્રો 2 અથવા 2 કરતા મોટી છે. એટલે કે આ જે છે ધારો કે 2 હતા મિત્રો, અહીંયા 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2, 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 કહી શકાય. તો આમ મિત્રો x બરાબર -π/2 આગળ વિધેયનું મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય 2 હશે ને x બરાબર π/8 આગળ મિત્રો મહત્તમ મૂલ્ય 4 હશે, રાઈટ. પ્રશ્ન ત્રીજો જે છે મિત્રો એ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો શોધવાનું છે. હવે ધારો કે પહેલું વિધેય જે આપ્યું છે મિત્રો fx બરાબર x2 આપ્યું છે. હવે વિધેય fx બરાબર x2 આપ્યું છે મિત્રો, એટલે અહીંયા તમે કહી શકો કે x2 > 0, એટલે કે અહીંયા 0 જે છે મિત્રો એનું ન્યૂનતમ મૂલ્ય હશે, મહત્તમ મૂલ્ય ન મળે. પરંતુ આપણે પ્રથમ વિકલિતનો ઉપયોગ કરીને હવે મિત્રો આપણે એક્ઝામ્પલ ગણીશું. જરૂર પડશે ત્યાં બે દ્વિતીય વિકલિત જોવો તો એ પણ જોઈશું મિત્રો આપણે. તો fx બરાબર x2, ધારો કે f'x બરાબર આપણે લઈએ તો મિત્રો શું થશે? f'x બરાબર 2x થશે, રાઈટ. હવે f'x બરાબર 0 લેવાથી મિત્રો આપણને શું મળશે? x બિંદુ મળશે, therefore x બરાબર 0 આવે મિત્રો. હવે સંખ્યા રેખા ઉપર મિત્રો હવે x બરાબર 0 લઈને મિત્રો 0 ની ડાબી બાજુ અને 0 ની જમણી બાજુ બે મૂલ્ય લઈને મિત્રો આપણે વિધેયના મૂલ્યમાં f'x માં મૂકીશું મિત્રો. f'x ની નિશાની આપણે ચેક કરીશું મિત્રો. તો 0 કરતા નાની કિંમત ધારો કે -1 લઈએ મિત્રો, 0 કરતા નાની -1 લઈને મિત્રો અહીંયા f'x માં મૂકીએ તો f'x -1 શું થશે? -2 થશે. એટલે કે f'x મિત્રો શું આવશે? <0 આવશે, રાઈટ. એટલે કે અહીંયા નિશાની મિત્રો માઈનસ હશે. ત્યાર પછી મિત્રો 0 કરતા મોટી કિંમત આપણે 1 લઈએ મિત્રો, 0 કરતા મોટી કિંમત 1 લઈને આપણે વિધેયના અંદર મૂકીશું વિકલનની અંદર. f'x1 બરાબર 2 * 1 2 થશે, એટલે કે f'x <0 થશે, રાઈટ. એટલે કે અહીંયા નિશાની મિત્રો પ્લસ આવશે. તો આ મિત્રો નિશાની માઈનસ થી પ્લસ તરફ જાય છે, માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે.
મહત્તમ મૂલ્ય ન મળે મિત્રો, મહત્તમ મૂલ્ય તો ઇન્ફાઇનાઇટ આલેખ જાય છે ઉપરની તરફ, પણ અહીંયા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહી શકાય કેટલું મળે મિત્રો. તો એ મૂલ્ય શોધવા માટે તમારે એ વિધેય જે છે મિત્રો એ તમારે fx ની અંદર મૂકવાનું છે. તો f of x બરાબર 0 આગળ, x બરાબર 0 આગળ વિધેય નું ન્યૂનતમ મૂલ્ય બરાબર f0 એટલે કે 0 નો સ્ક્વેર એટલે કે 0 મિત્રો, રાઈટ. એટલે કે 0 બિંદુ આગળ એનું ન્યૂનતમ મૂલ્ય પણ કેટલું છે મિત્રો? 0 જ છે. તો આ રીતના મિત્રો આનું ન્યૂનતમ મૂલ્ય મળે, મહત્તમ મૂલ્ય ન મળે. તો બીજું એક્ઝામ્પલ આપણે જોઈશું. તો હવે મિત્રો આપણે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીને ન્યૂનતમ સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ મૂલ્ય શોધીશું મિત્રો, રાઈટ. તો hx બરાબર જે છે sin x + cos x નો આલેખ આપ્યો છે મિત્રો, એવો વક્ર આપેલો છે અથવા એવું વિધેય આપેલું છે અને x ની કિંમત 0 થી π/2 પહેલા ચરણની જ વાત કરી છે મિત્રો. હવે એ બિંદુ તમને કીધું છે x એવું શોધવાનું છે કે 0 થી π/2 ની વચ્ચે જ હોય અને hx બરાબર શું આપ્યું છે મિત્રો? sin x + cos x. ફરીથી મિત્રો આપેલ વિધેયનું આપણે વિકલન કરીએ તો h' x બરાબર શું આવશે મિત્રો? તો sin x નું વિકલન cos x થશે, cos x નું વિકલન sin x થશે માઈનસ, રાઈટ. હવે h' x બરાબર 0 લઈ લેવાના મિત્રો. ધેરફોર આપણને cos x - sin x બરાબર 0 થશે. ધેરફોર મિત્રો cos x બરાબર sin x થશે. એટલે એવું કહી શકાય મિત્રો કે tan x બરાબર 1, રાઈટ. sin x ભાગ્યા cos x બરાબર 1 એટલે tan x બરાબર 1. ધેરફોર મિત્રો x બરાબર 0 થી π/2 ની વચ્ચે x ની વેલ્યુ એવી શું આવે મિત્રો કે જેથી tan x બરાબર 1 થાય. એવું કહી શકાય x બરાબર π/4, કારણ કે આપણને જે વેલ્યુ આપી છે મિત્રો 0 થી π/2 ના ગાળામાં કીધી છે, માટે એક જ વેલ્યુ x બરાબર π/4 આગળ વિધેયનું મૂલ્ય મિત્રો આપણને tan π/4 1 મળશે. એટલે કે આ બિંદુ આવી ગયું મિત્રો. હવે π/4 થી નાની અને π/4 થી મોટી કિંમત માટે ધારો કે આ π/4 છે મિત્રો, હવે π/4 કરતા આગળની વેલ્યુ અને π/4 ના પછીની વેલ્યુ માટે મિત્રો આપણે વિધેયનું મૂલ્ય એટલે કે h' x નું મૂલ્ય શું થાય છે જોઈએ આપણે. તો આપણને ખબર છે મિત્રો કે ચરણની અંદર મિત્રો આપણે જાણીએ છીએ કે આ 0 થી π/2 હોય ને અહીંયા જે છે મિત્રો π/4 હોય. તો અહીંયાથી અહીંયા સુધી મિત્રો cos x જે છે ને cos x ની વેલ્યુ અહીંયા π/4 આગળ મિત્રો બંને સરખા થઈ જાય 1/√2 રાઈટ. ત્યાર પછી મિત્રો ઉપર જઈએ એટલે આપણને ખબર છે કે પહેલું x 0 થઈ જાય અને y 1 થઈ જાય. એટલે પહેલું જે મૂલ્ય cos નું હોય મિત્રો, બીજું જે sin નું હોય. એટલે કે 0 થી π/4 સુધી મિત્રો આટલાથી π/4 તો સરખા થઈ જશે, પણ 0 થી π/4 ની વચ્ચે મિત્રો cos વધે છે, cos મોટા છે અને sin નાના છે. પણ π/4 થી મોટી કિંમત માટે cos 0 છે અને sin 1 છે. માટે એવું કહી શકાય π/4 ની આગળની કિંમતમાં આપણે વાત કરીએ છીએ મિત્રો, તો એમાં cos કેવા હશે? મોટા હશે. એટલે કે cos x greater than sin x, રાઈટ. π/4 ની આગળ માટે મિત્રો તો cos x ની કિંમત જો sin x કરતા મોટી હોય મિત્રો તો મોટી કિંમતમાંથી નાની કિંમત જાય એટલે હંમેશા h' x કેવા થશે મિત્રો? greater than 0 થશે. h' x greater than 0 એટલે કે અહીંયા નિશાની મિત્રો પ્લસ આવશે. હવે મિત્રો π/4 કરતા મોટી કિંમત માટે એટલે π/4 કરતા મોટી કિંમત માટે જઈએ મિત્રો ત્યારે cos ઘટતા જાય છે અને sin વધતા જાય છે, ત્યારે cos x less than sin x થાય છે મિત્રો. એટલે કે π/4 કરતા મોટી કિંમત માટે cos x નાના છે, sin x મોટા છે. તો cos x નાના છે અને sin x મોટા છે, તો નાનામાંથી મોટી કિંમત બાદ થાય એટલે મિત્રો હંમેશા ઋણ આવે. એટલે કે અહીંયા એવું કહી શકાય કે h' x મિત્રો less than 0 આવશે. એટલે કે અહીંયા નિશાની માઈનસ આવે છે. એટલે મિત્રો અહીંયા જે વક્રની વાત કરવામાં આવે તો પહેલા પ્લસ છે નિશાની અને પછી માઈનસ છે. એટલે કે પહેલા પ્લસ છે એટલે મિત્રો અહીંયા પ્લસ આ રીતનું હતું, રાઈટ. પ્લસ હતો મિત્રો અને ત્યાર પછી નિશાની માઈનસ આવે છે. એટલે કે વક્ર ઘટતો જાય છે. એટલે અહીંયા મિત્રો તમને મહત્તમ મૂલ્ય મળે, ન્યૂનતમ મૂલ્ય ન મળે, રાઈટ. તો એવું કહી શકાય કે x બરાબર π/4 આગળ, x બરાબર π/4 આગળ વિધેયનું સ્થાનીય મહત્તમ મૂલ્ય તો f h કીધો છે મિત્રો. તો h x એટલે π/4 મૂકી દો મિત્રો અહીંયા. તો 1/√2 વત્તા 1/√2 વત્તા 1/√2 એટલે કે 2/√2 એટલે કે √2 મળે મિત્રો. તો x બરાબર π/4 આગળ
વિધેયનું સ્થાનીય મહત્તમ મૂલ્ય √2 છે અને ન્યૂનતમ મૂલ્ય મિત્રો એનું ન મળે, કારણ કે ગ્રાફ નીચેની તરફ અનંત તરફ જશે, રાઈટ. તો આ રીતના મિત્રો આપેલ વિધેયના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પણ આપણે શોધી શકીએ છીએ. હજી મિત્રો સ્વાધ્યાય 6.5 ના હજી તો આપણે એક્ઝામ્પલની શરૂઆત જ કરી છે. હવે વધુ એક્ઝામ્પલ મિત્રો દ્વિતીય કસોટીનો પણ ઉપયોગ કરીને આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.